જો તમને આ વાર્તા પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું અમને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. મા અને દીકરી, એક અનમોલ વીરની અમર વાર્તા. મા અને દીકરી વચ્ચેના સાચા, અણમોલ અને નિસ્વાર્થ સ્નેહની આ વાર્તા એટલી સંવેદનશીલ છે કે જે કોઈ પણ વ્યક્તિ સાંભળે કે વાંચે તેનું હૃદય ભરાઈ આવે. એક સ્ત્રી માટે તેમનું પિયર અને દુનિયાનો સૌથી સુરક્ષિત, શાંત અને વહાલો ખૂણો હોય છે, અને એક મા માટે તેની દીકરી એ તેના પોતાના જ આત્માનો એક જીવિત ટુકડો હોય છે. દીકરીના લગ્ન થઈ ગયા પછી જ્યારે પણ તે પોતાના સાસરિયામાં તમામ જવાબદારીઓ, ઘરના કામકાજ અને લોક મર્યાદાઓમાંથી થોડો સમય કાઢીને પોતાના માવતરે પિયર આવે છે, ત્યારે માના જીવનમાં જાણે કે નવો પ્રાણ પૂરાઈ જાય છે. વર્ષોથી શાંત અને એકલવાયા પડેલા એક ઘરના આંગણામાં અચાનક નવી રોનક અને ખુશીઓ છવાઈ જાય છે. પિયરનું ઘર ફરી એકવાર દીકરીના પાયલના ઝકાર, તેના મીઠા હાસ્ય અને અવિરત ચાલતી વાતોથી ગુંજી ઉઠે છે. જે દીકરી આખી જિંદગી માના ખોળામાં રમીને મોટી થઈ, જેના નાના મોટા રૂસણા મનામણા માએ હંમેશા હસીને ઝીલ્યા, અને જેના એક એક આંસુ લૂછવા માટે મા પોતાનો પાલવ હંમેશા તૈયાર રાખી, તે દીકરીને પોતાની સામે જોતાં જ મા પોતાના જીવનના તમામ દુઃખ, દર્દ, માનસિક થાક અને એકલાતા ભૂલી જાય છે. પરંતુ આ સંસારનો એવો કઠોર નિયમ છે કે ખુશીનો સમય બહુ ઝડપથી વીતી જતો હોય છે. મા દીકરી બંને એકબીજાના સ્નેહમાં અને વાતોમાં એટલા ખોવાઈ જાય છે કે દિવસો ક્યાં ચાલી ગયા તેની ખબર જ ન પડી. બાળપણથી જૂની યાદો તાજી થાય છે. માના હાથના સ્વાદિષ્ટ ભોજનનો આગ્રહપૂર્વક આનંદ લેવાય છે, અને મોટી રાત સુધી વાતોનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. પણ જોતજોતામાં વીરની એક કાળજી કોરી ખાનારી સાંજ પણ આવી પહોંચે છે. દીકરી વિદાયનો દિવસ. દીકરી જ્યારે પોતાના રૂપમાં સન્માન પેક કરવા બેસે છે, ત્યારે તેની એક એક કપડાની ઘડી તેના સાસરિયાના ઘરની કઠોર સત્યતા અને જવાબદારીઓની યાદ અપાવતી હોય છે. બીજી તરફ મા દરવાજાના ઉંબરે ઊભી રહીને છાની માની પોતાની દીકરીની એક એક હિલચાલ જોઈ રહી હોય છે. માના હૃદયમાં વીરની એક અગ્નિ સળગી રહી હોય છે, અને આખી કાયા પર એક અસહ્ય ખાલીપો છવાઈ જાય છે. જ્યારે દીકરી પોતાની બેગ ઉઠાવીને ઘર બહાર નીકળવાની તૈયાર કરે છે, ત્યારે મા પોતાના મનની વેદનાને વધુ સમય રોકી શકતી નથી. માના પગ ધ્રુજવા લાગે
છે અને તેની આંખોમાંથી બોર જેવા અશ્રુ સોધાધાર વહેવા માટે છે. મા દોડીને દીકરી પાસે પહોંચે છે. તેના બે નાજુક હાથ પોતાના કપતા હાથોમાં પકડી લે છે અને અત્યંત આજીજીભર્યા સ્વરે કાક લૂંદી કરતા બોલે છે, બેટા, આજે તું ન જા. તારા વગર આખું ઘર ફરીથી સ્મશાન જેવું સૂનું થઈ જશે. તું નથી હોતી ત્યારે આ ચાર દિવાલો મને ખાવા દોડે છે. હજુ 1-2 દિવસ રોકાઈ જા ને બેટા. આપણે હજી ક્યાં ધરાઈને વાતો કરી છે. તારી સાથે વિતાવેલી દરેક ક્ષણ મને જીવવાનો અહેસાસ કરાવે છે. તું ચાલી જઈશ તો તારા બાપ પણ તને યાદ કરીને ખૂણામાં બેસીને એકલા રડે છે. મારી ખાતર થોડા દિવસ વધારે રોકાઈ જા ને બેટા. તારા વગર મારો જીવ ક્યાંય નહીં લાગે. માનો આ તડપડતો વ્યસલ અને કરુણ અવાજ સાંભળીને દીકરીનું હૃદય અંદરથી સાવ ભાંગી પડે છે. તેના મનમાં પણ એક ક્ષણ માટે એવું થાય છે કે તે પોતાની બેગ દૂર ફેંકી દે અને માના ગળે વળગીને મોટેથી રડી પડે અને કહી દે કે હા મા, મારે તને છોડીને ક્યાંય નથી જવું. હું તારી પાસે જ રહીશ. પણ એક પરિણીતી સ્ત્રીનું જીવન મજબૂરીઓ, મર્યાદાઓ અને અનેક સામાજિક ફરજોથી બંધાયેલું હોય છે. સાસરિયેથી નીકળતી વખતે તેના પતિએ એને અત્યંત કડક અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ઘરના કામકાજ, પરિવારની મર્યાદાઓ અને અન્ય જવાબદારીઓને કારણે તેણે નક્કી કરેલા સમયે પાછા પહોંચવું જ પડશે અને ત્યાં વધુ દિવસો રોકાવાનું કોઈ પણ બહાનું બિલકુલ નહીં ચાલે. હવે દીકરી ખૂબ જ કઠિન ધર્મસંકટમાં મુકાઈ જાય છે. એક તરફ 9 મહિનાના પેટમાં રાખીને પોતાનું જ લોહી સિંચનારી માનો અંતર પ્રેમ હતો, તો બીજી તરફ સાસરિયાની ઇજ્જત, પતિનો આદેશ અને પરિવારની મર્યાદાઓ હતી. જો તે પોતાની માને સાચે સાચું કહી દેત કે તેના પતિએ રોકાવાની ચોખ્ખી ના પાડી દીધી છે, તો માનું દિલ સાવ તૂટી જશે. મા પોતાના જમાઈ અને સાસરિયા પ્રત્યે કડવાશ અનુભવશે અને પોતાની દીકરીની આ લાચારી તથા પરવશતા જોઈને પળે-પળ પીડાતી રહેશે. પોતાની માનું મન જરાય ન દુભાયું. સાસરિયાની ઇજ્જત જળવાઈ રહે અને બંને પરિવાર વચ્ચેનો સંબંધ મધુર રહે તે માટે દીકરી પોતાના હૃદય પર પથ્થર મૂકીને પોતાની જ સગી મા આગળ એક મીઠું અને રક્ષણાત્મક જૂઠ બોલવાનું નક્કી કરે છે. દીકરી પોતાની આંખોમાં આવતા અશ્રુઓને પરાણે રોકી લે છે. પોતાના ચહેરા પર કૃત્રિમ સ્મિત લાવવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે અને માના ધ્રુજતા ગાલ પર હાથ મૂકીને ખૂબ જ શાંતિથી કહે છે, ના મા, તું આમ નકામી ચિંતા ન કર.
મારે આજે જવું પડશે કારણ કે મને સાસરે પહોંચીને ખૂબ જ અગત્યનું કામ છે. જો હું આજે નહીં જાઉં તો ત્યાં મારા ઘણા મહત્વના કામ અટકી જશે અને ઘરમાં બધાયને તકલીફ પડશે. તું આમ રડીશ તો હું પણ હિંમત હારી જઈશ અને મારો રસ્તો કાપવો મુશ્કેલ જઈ જશે. તું મારા ધ્યાન રાખજે. હું તને વચન આપું છું કે હું જલ્દીથી ફરી તને મળવા આવીશ. આ દ્રશ્ય જોઈને સમયના ખેલ પર અને કુદરતના નિર્દય નિયમો પર ભારે અફસોસ થાય છે. સમયનો કેવો અજીબ, વિચિત્ર અને કઠોર ન્યાય છે. જે માએ પોતાની દીકરીને 9 મહિના સુધી પોતાના ગર્ભમાં રાખી, પોતાના લોહીમાંથી સિંચી, રાત દિવસ જાગીને તેને પાલવી પોષીને મોટી કરી અને જેને દુનિયાની દરેક ખુશી આપવા માટે પોતાનું આખું જીવન હોમી દીધું, આજે એ જ મા પોતાના ઘરમાં પોતાની જ હાથે ઉછરેલી સગી દીકરીને પોતાના મનથી 2 દિવસ માટે પણ પોતાની પાસે રોકી શકતી નથી. આખરે દીકરી પોતાના કાળજા પર પથ્થર મૂકીને આંખોમાં વિરહના આંસુ છવાયા પાવને પિયરનો ઉંબરો ઓળંગી જાય છે. મા દરવાજે ઊભી રહીને ત્યાં સુધી તેને જતી જોઈ રહે છે જ્યાં સુધી તે રસ્તા પરથી સાવ નજરથી ઓઝલ ન થઈ જાય. દીકરી કારમાં કે બસમાં બેસીને દૂર નીકળી જાય છે પણ તેનું મન પિયરની એ જ પરસાળામાં રહી જાય છે જ્યાં તેના મા હજુ પણ આંસુ લૂછી રહ્યા છે. આ વાર્તા એ દર્શાવે છે કે દીકરી ભલે ગમે તેટલી મોટી થઈ જાય, ગમે તેટલા નવા સંબંધોમાં બંધાઈ જાય કે ગમે તેટલી જવાબદારી બની જાય, પણ એક મા માટે તે હંમેશા તેની એ જ નાની દીકરી રહે છે. સ્ત્રીનું જીવન કેટલું ત્યાગ, સમર્પણ, સહનશીલતા અને ગુપ્ત વિશેષતાઓથી ભરેલું હોય છે તેનો આ પ્રસંગ એક અત્યંત હૃદયસ્પર્શી અને અમર પુરાવો છે.